નમસ્કાર, બીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. સૌથી પહેલા દેશવાસીઓને ઓપરેશન સિંદૂરની ખૂબ ખૂબ શુભેચ્છા. કારણ કે આજે જે ઓપરેશન બહાર પડ્યું છે એ ભારતે બતાવી દીધું છે કે અમારી ઉપર દુશ્મન હુમલો કરે છે તો અમે શું શું કરી શકીએ છીએ. આજે ફરી એકવાર પાકિસ્તાનમાં ઘૂસીને આપણે એક ઓપરેશન પાર પાડ્યું છે. માત્ર 33 મિનિટની અંદર જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે જોડાઈ ચુક્યા છે. મેડમ, જય હિન્દ. જય હિન્દ. 1:44, 1:44 આ ઘટના બની અને જે ઓપરેશન બહાર પડ્યું, આ એક્સપેક્ટેડ હતું જ પહેલેથી કે પછી કઈ રીતના પ્લાનિંગ આખું હતું? પહેલા તો એ કહો. જી કરણભાઈ, આપના બધા દર્શકોને મારા જય હિન્દ. ભારત માતા કી જય. ઇન્ડિયન આર્મી ઓફિસર તરીકે હંમેશા ગર્વ રહ્યો છે અને રહેશે, પણ આજે એક મહિલા આર્મી ઓફિસર તરીકે જે ઓપરેશન સિંદૂર, જેમ જ આ નામ સાંભળ્યું અને જે એક કમકમાટી ઉઠી ગઈ, ગૂઝબમ્સ જે ઉઠી ગયા, એ આઈ થિંક મારે ધન્યવાદ કહેવું પડશે ને આપણા બધા જ ભારતીય નાગરિકોએ ધન્યવાદ કરવું પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, એમની આખી ટીમનું, કે કેટલું વિચારપૂર્વક આ નામ એમને શોધ્યું છે. કેમ કે 22 એપ્રિલ 2025 પહેલગામના જેહાદી હુમલામાં જ્યારે એમને ધર્મ પૂછીને આપણા હિન્દુ ભાઈઓને માર્યા, તો આજે આપણે બતાવી દીધું કે મારો ધર્મ શું છે ને એ સિંદૂર પર જેમને વાર કર્યો છે, આજે એ જ સિંદૂર ચૂનીને એમને નિસ્તો નાબૂદ કરવા માટે આજે સવારે 1:44 થી જે શરૂ થયું છે. આરંભ તો કરણભાઈ, જેમ મેં વાત કરી કે આપણે જયારે ઇન્ડસ ટ્રીટીનું એબ્રોગેશન કર્યું હતું ત્યારે એગ્રી. આપણા કરતા પહેલા પાકિસ્તાન જ હડબડી ઉઠ્યું હતું કે આ એક્ટ ઓફ વોર છે. પણ હમ. આપણે ત્યારે કઈ જ નથી કીધું. ડિપ્લોમેટિક સિચ્યુએશન્સ આપણે બરોબર કરી, આપણે કઈ જ નથી કીધું. આપણે એમના જે ગુડ્સ એ લોકો ત્યાંથી એક્સપોર્ટ આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ બધું બંધ કરી દીધું. આ બધી વસ્તુઓ ચાલતી હતી. અને પછી જયારે અહીંયા વાત ચાલી મોક ડ્રિલની, આખું દેશ એ તૈયારીમાં હતું કે આપણે મોક ડ્રિલ કરવાની છે. અને જયારે દેશ તૈયારીમાં હોય તો પાકિસ્તાન તો સ્વાભાવિક છે એ જ ધ્યાનમાં હતું કે મોક ડ્રિલ થશે और भारत क्या करने वाला है जरा देखते हैं. उसे ये नहीं पता कि ये भारत क्या कर चुका था तब तक. કેમ કે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક નિજી ચેનલમાં જયારે ઇન્ટરવ્યુ આપતા હતા ગઈકાલે રાત્રે, હમ. ત્યારે અહીંયા અહીંયા ઇન્ટરવ્યુ એમનો ચાલી રહ્યો હતો અને પાછળ જે આખું ઓપરેશન સિંદૂર એ રેડી મોડમાં હતું. અને ઓન ધ સ્ટ્રાઇક ઓફ ધ ક્લોક એટ 1:44 અને જે સ્ટ્રાઇક થયું આપણા 8:30, અન્ડરસ્ટેન્ડ, 8:34 રાફેલ્સ એમના સપોર્ટમાં. અને આજે 9 એ લોકોએ ટાર્ગેટ્સ એ લોકોએ સિલેક્ટ કર્યા હતા. આ 9 ટાર્ગેટ્સમાં ઇમ્પોર્ટન્ટ શું છે? 9 ટાર્ગેટ્સમાં જે 4 ટાર્ગેટ્સ છે, ઉપરના જે બીજા છે એ તો પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં એ લોકોએ ટાર્ગેટ કર્યા. પણ જે મુરીદ કે છે, સિયાલકોટ છે અને જે બહાવલપુર છે, હમ. બહાવલપુર છે, એ ખાસ કરીને કેમ કે મારું જે પહેલું પોસ્ટિંગ પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પર રહ્યું છે એની ખૂબ નજીક આ ટેરર કેમ્પ છે જેને નિસ્તો હમ. નાબૂદ કરવામાં આવ્યો છે. તમારા દર્શકોને જાણીને ખૂબ સારું લાગશે કે આ પાકિસ્તાનમાં જે 4 મેં નામ કીધા એ પાકિસ્તાનની અંદર છે. સો વી હેવ ક્રોસ ધી ઇન્ટરનેશનલ બોર્ડર્સ. નાવ પાકિસ્તાનને કહેવાય, આને કહેવાય વોર. यू હમ. डोंट नो कि हमें क्या हिट કર્યું છે. તમે वो देख रहा था कहीं और हमने उसको હમ. मारा ऐसी जगह कि उसको समझ में नहीं आया मैं अभी क्या करूं. એમાં જે ખાસ કરીને મુરીદ કે છે કરણભાઈ, એ આપણે કહેવાની હમ. જરૂર છે. મુરીદ કે જે છે એ લાહોરથી હાર્ડલી 30 odd કિલોમીટર્સની દૂરી પર છે. અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધેટ પ્લેસ. બીજું ઇમ્પોર્ટન્સ શું છે એ જગ્યાનું, કે આ પહેલગામના હુમલાનો તો બદલો છે સાથે 26/11 જે તાજમહેલ પેલેસ હોટલ મુંબઈમાં જે હુમલો થયો હતો એનું જે માસ્ટર માઇન્ડ હતું એ મુરીદ કે માં ત્યાં હતું. જે ત્યાં આપણે વાત કરીએ છીએ કે લગભગ 200 એકર જેટલા એરિયામાં આ આખું લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર ત્યાં બનેલું હતું, જેને આપણે ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જેને એ લોકો મરકઝ તૈયબા કહે છે. અને એનું રજીસ્ટ્રેશન કઈ રીતે થયું હતું? એનું રજીસ્ટ્રેશન મદ્રસાના રૂપે થયું હતું. પણ એની અંદર જે આ આતંકવાદી બધી જે ત્યાં ગતિવિધિઓ ચાલતી હતી, અને આપણે બધાને ખબર છે કે કઈ રીતે જયારે અહીંયા આપણે પકડ્યો તો 26/11 નો જે કસાબ, he was from there.
સો આ જે એક નિસ્તો નાબૂદ કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર વિચ ઇઝ હાર્ડલી 30 કિલોમીટર્સ ફ્રોમ લાહોર સિયાલકોટમાં. ઇટ ઇઝ અ બિગ 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 બ્લો ટુ પાકિસ્તાન. અને હવે પાકિસ્તાન કોઈ કાર્યવાહી કરશે? જવાબી કાર્યવાહી કદાચ પાકિસ્તાન કરી શકે. બિલકુલ બિલકુલ કરણભાઈ. સી આમાં બિફોર આઈ આન્સર ધેટ, આમાં જે આપણે આ 8 સુકોઈ 30 અને સાથે 4 રેફાલ્સની એની પ્રોટેક્શનમાં આજે આખો હુમલો કર્યો છે, જેમાં સ્કાલ્પ અને બ્રહ્મોસ મિસાઇલનો યુઝ કરવામાં આવ્યો છે. સો એમાં આ, અને વી હેવ ઓલ્સો હર્ડ ધ ન્યૂઝ, કદાચ F-16 એક ડ્રોપ ડાઉન કર્યું છે, બટ વિલ યસ ગેટ ટુ યસ નો મોર ડિટેલ્સ. 10:30 વાગે પ્રેસ બ્રીફિંગ થશે જ્યારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની, ત્યારે બધું જ ક્લિયર કરવામાં આવશે. કેમ કે આપણે અનલાઇક પાકિસ્તાન જે છુપીને વાર કરે છે, કેમ કે એમની આર્મી કોઈ દિવસ સામે આવી નથી શકતી, એ આતંકવાદીને જેહાદીઓના જે એમના જે રૂપ છે એનાથી વાર કરતી હોય છે. બટ અમે સામી છાતીએ, ભારત અને ભારતીય સેનાએ કોઈ દિવસ પીઠ નથી દેખાડી અને પાછળથી હુમલો કર્યો નથી. એ સામી છાતીએ વાર કરે છે, અને એટલે આપણે પ્રેસ બ્રીફિંગ કરીએ છીએ ને આપણે આ પણ બહુ ક્લિયરલી સી આમાં ડિફરન્સ શું છે. જે આપણે બાલાકોટ અને ઉરી થયું હતું ત્યારે જે ડીજી એમઓ છે એમને આ પ્રેસ બ્રીફિંગ આપી હતી. તો એનો મતલબ શું થયો હતો કે આર્મ ફોર્સીસ રિલેટેડ એટેક છે. પણ આ વખતે જે આ 1:44 જે હુમલો થયો છે એમાં કોણે બ્રીફિંગ આપી છે? મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના પીઆઈબી થી આપણને આ ઇન્ફોર્મેશન મળી છે. વોટ ડઝ ધેટ મીન? કે આ વખતે ભારત ફૂલ થ્રોટલમાં આ તૈયારી છે અને ઇટ ઇઝ વી હેવ સ્ટાર્ટેડ ધીસ વોર. ને તમે જે રીતે કીધું કે પાકિસ્તાન રિટાલિએટ કરશે, ઓફકોર્સ કરશે. પણ જેમ મેં કીધું, કેમ મેં તમને આ પહેલા પ્રિલ્યુડ આપ્યું, કેમ કે પાકિસ્તાનની આર્મીની હિંમત નથી. તો કઈ રીતે કરી શકે છે કે અંદર જે છે એ લોકો ફરીથી એમના જે સ્લીપર સેલ્સ છે કે આ જે જિહાદીસ છે એનો જ ઉપયોગ કરી શકે એમ છે. કેમ કે એમની આર્મી, આપણે છેલ્લા આટલા દિવસોમાં જોયું કે એમની સિયાલકોટમાં જે આપણે હુમલો પણ કર્યો છે, ઓલમોસ્ટ 3-4 દિવસ પહેલા એમને એમની ચોકીઓ ખાલી કરી દીધી હતી. ત્યારે સિયાલકોટની ત્યાં પાકિસ્તાન ફ્લેગ પણ નહોતો ને એમના સૈનિકો યસ પણ નહોતા ટ્રુ. દેખાતા. તો એમના જે સૈનિકો છે એ કોની રક્ષામાં, જે એસએસજી કમાન્ડોસ છે એમને કોની રક્ષામાં એમને મૂક્યા છે? હાફિઝ સઈદની રક્ષામાં. પણ આપણે શું ધ્યાન રાખવાનું છે કે આ જે શું કહેવાય, એક કમજોર ગદ્દાર રીતે કઈ રીતે આપણે વાર કરીએ ને, એ સ્લીપર સેલ્સ હોય કે જેહાદી, એટલે આપણે એઝ ભારતીય નાગરિક, કરણભાઈ તમારા દર્શકોને ખાસ કહેવાનું કે આપણે સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. કેમ કે એ લોકો શું કરે છે, જ્યારે ઇન્ડિયન આર્મ ફોર્સીસ એક્ટ કરે છે ને, ઇટ એક્ટ્સ ટુ કિલ ધેટ પર્ટિક્યુલર એનિમી. પણ જ્યારે પાકિસ્તાનના જેહાદીઓ હુમલો કરતા હોય છે ને પોતે મરવા માટે અને આતંક ફેલાવવા માટે, એ આંખ બંધ કરીને મારતા હોય છે. તો એમાં બહુ જ ડિફરન્સ છે. એટલે આપણે સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. જો આજે મોક ડ્રીલ પણ જો થાય, જે રીતે ગઈકાલે વાત કરી હતી આપણા હોમ મિનિસ્ટરે, એ જ રીતે, તો વી નીડ ટુ બી વેરી એક્ટિવ, વેરી એટેન્ટિવ કે કઈ રીતે આમાં આપણે કામ કરવાનું છે. છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. પાકિસ્તાન એમ કહેતું હતું કે અમારું જે ડિફેન્સ સિસ્ટમ છે એ બહુ જ સારું છે. અત્યારે શું થયું પાકિસ્તાનને? પાકિસ્તાનને શું થયું એ જવાબ આપવાની પરિસ્થિતિમાં જ નથી અત્યારે. કેમ કે એમના બધા જ જે ચીફ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, એમના મિનિસ્ટર્સ છે, એ લોકો પોતાના ઘરને બચાવવાની પરિસ્થિતિમાં હશે કે ये तो लाहौर में घुस गए, पता नहीं कब इस्लामाबाद और पूरा पाकिस्तान खत्म कर देंगे, पता भी नहीं चलेगा हमें. તો પરિસ્થિતિ એમની એવી છે. અને સી આમાં બીજું પણ, આ તમે સારો જે ક્વેશ્ચન પૂછ્યો, આપણા દર્શકોને કહેવાનું કે પાકિસ્તાનની જે પ્રોપોગેન્ડા છે, એમનું જે આઈએસપીઆર મશીન છે, પ્રોપોગેન્ડા મશીન છે, એ ખોટી વસ્તુઓ બહુ આમાં કાઢશે કે અમે તમારા આટલા પ્લેન પાડી કાઢ્યા, અમે તમારા આટલા યસ સોલ્જર્સ યસ મારી કાઢ્યા, અમે કાશ્મીરમાં આ તબાહી કરી. આપણા નાગરિકોએ સાવચેત રહેવાનું છે. જ્યાં સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી કન્ફર્મ્ડ ઇન્ફોર્મેશન ના આવે ત્યાં સુધી આપણે આ કોઈ પણ વસ્તુઓને માનવાની નથી, એને સોશિયલ મીડિયામાં આગળ નથી કરવાની. પાકિસ્તાનનો જે આ પ્રોપોગેન્ડા છે એને આપણે હેલ્પ નથી કરવાનું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધેટ. કેમ કે આ એ લોકો સાયકોલોજીકલ વોરફેર કરવાની ટ્રાય કરશે. આપણે આપણા સૈનિકોની આપણે બળ બનવાનું છે. અને કેવી રીતે બનશું? આપણા ભારતીય સેના પર વિશ્વાસ રાખીને, ન કે પાકિસ્તાનના પ્રોપોગેન્ડા મશીન પર. પીઓકે હવે લઈને રહીશું એવું લાગી રહ્યું છે કદાચ. એ તો બહુ નાની વાત છે કરણભાઈ.
POK is just not a question. It is Pakistan which has to be torn into pieces, and that will be seen very soon. બરાબર છે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, તમે અમારી સાથે જોડાયા. તમે જે પણ કઈ વાત કરીને એ ખરેખર દરેક ભારતીયોને, દરેક ગુજરાતીઓને સમજવા જેવી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. જય હિન્દ. Jai Hind. Jai Hind.